લલિતા ચોકડી વિસ્તારમાં વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર। વેપારીના બેભત્સ વિડીયો ઉતારીને બ્લેકમેલ કરવાનો આરોપ લાગ્યો છે। વેપારીને બ્લેકમેલ કરીને આરોપીઓએ 1,70,000 પડાવ્યા। 3 મહિલા અને એક નકલી પોલીસે તોડ કર્યાનો આરોપ લાગ્યો છે। પોલીસે 3 મહિલા સહિત એક નકલી પોલીસની ધરપકડ કરી છે। વેપારી પાસેથી 1,70,000 રૂપિયા પડાવ્યા છે, જેમાં 3 મહિલા સહિત એક શખ્સની ધરપકડ કરી છે। सूरत शहर में તેમજ રાજ્યમાં દિન પ્રતિદિન હની ટ્રેપની ઘટનાઓ વધતી જાય છે, ત્યારે વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી હતી। આ હની ટ્રેપ કરનાર લોકોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। સુરત શહેરના લલિતા ચોકડી વિસ્તારમાં મોબાઈલના વેપારી સાથે હની ટ્રેપની ઘટના બની હતી। 3 મહિલા અને એક નકલી પોલીસે આ ઘટનાને અંજામ આપ્યો હતો। જે મોબાઈલનો વેપારી છે તેઓને શરીર સુખ માણવા માટે બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં બીભત્સ વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો અને બાદમાં એક ઈસમ આવ્યો હતો અને તેઓએ હું કતારગામ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ છું તેવી ઓળખ આપી હતી અને બાદમાં પૈસાની માંગણી કરી હતી અને વેપારીને બ્લેકમેલ કરી 1,70,000 રૂપિયાનો તોડ કર્યો હતો। આખરે ભોગ બનનાર જે મોબાઈલનો વેપારી છે તે કતારગામ પોલીસ મથક ખાતે પહોંચી અને તેઓએ ફરિયાદ આપતા કતારગામ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને દક્ષા આકોલિયા, જયશ્રી બોરાડ, દિવ્યા તલાવિયા તેમજ નકલી પોલીસ બનનાર પાર્થ મંગલ ઢોલાને ઝડપી લીધા હતા અને તેઓ વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। હજુ આ ગેંગના જે મુખ્ય સૂત્રધારો છે તે પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા તેઓને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી આવ્યા છે। આ ગેંગે અત્યાર સુધી અનેક લોકોને આ જ એમઓથી શિકાર કર્યા હોવાનું સામે આવી રહ્યું છે। હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। વિરમગામ ધ્રાંગધ્રા